પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જેવું વિજ્ઞાન એટલે એનું નામ થાય જીવ વિજ્ઞાન. સાહેબ જીવ વિજ્ઞાન કેવું શરૂ કર્યું? કેમ કે ચેપ્ટર નંબર 1 કેમેસ્ટ્રી જેવું હતું. ચેપ્ટર નંબર 2 જે છે એની આપણે શરૂઆત જે છે એ નથી કરતા, પણ ચેપ્ટર નંબર 5 ની આપણે શરૂઆત કરીએ છીએ. કેમ કે ચેપ્ટર નંબર 5 જીવ વિજ્ઞાન છે અને બાયોલોજીનો ફંડામેન્ટલ ચેપ્ટર છે કે જે ધોરણ 11 ની અંદર પણ રિપીટ થશે. ધોરણ 11 સાયન્સ ની અંદર પણ આ ચેપ્ટર રિપીટ થવાનું છે મારા કલેજાઓ. એટલે ધીસ ઇઝ ધ રિપીટેડ ચેપ્ટર રિપીટ ઇન સ્ટાન્ડર્ડ 11th સાયન્સ. જો તમે સાયન્સ લેશો તો એમાં 11મા ધોરણમાં આ ચેપ્ટર રિપીટ થશે. બરાબર. સર આનું નામ શું છે? તો કે એનું નામ છે સજીવનો પાયાનો એકમ. સજીવના પાયાનો એકમ. સાહેબ આવું બધું એટલું બધું મોટું મોટું લખો એટલે તમે એમ સમજો આ ચેપ્ટર અઘરું છે એમ. એટલે અઘરું નથી મારા વાલા, હેલું છે. પણ સજીવ છે ને મોટો હોય. કેવો હોય સજીવ? કેમ કે તમારે મોટા માથાવાળા હોય ને એટલા માટે. સજીવનો પાયાનો એકમ શું છે? સજીવનો પાયાનો એકમ શું છે? બનાવી લીધી છે. વાહ ભાઈ વાહ, એકદમ સરસ 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 સરસ. જી ભૂમિબેન, તમે કહેશો એટલે લાઈન બી પણ આપી દઈશું. સજીવનો પાયાનો એકમ શું થાય? તો કે સજીવના પાયાનો એકમ થાય મીઠા મધુને મીઠા મેં હુલારેલું, જગતી જુદે જાત રે, જનની જોડ સખી. એકદમ ક્લિયર છે મારા વાલા. જીવ વિજ્ઞાન ની અંદર સજીવનો પાયાનો એકમ જે છે એ શું થઈ જાય? તો કે સજીવનો પાયાનો એકમ ની વાત કરવાની છે. બાયોલોજી આજે ભણવાનું છે ને બાયોલોજી ની અંદર મોજ કરવાનું છે. તો કે સાહેબ સજીવનો પાયાનો એકમ શું થાય? કોઈ કહેશે તો કે સજીવના પાયાનો એકમ, કોઈ કહેશે સજીવનો પાયાનો એકમ શું થાય? કોઈને ખબર છે? યસ સર, મને ખબર છે. સજીવનો પાયાનો એકમ શું થાય? કોષ. કોષને ઇંગ્લિશમાં લખાય સેલ. કોષને ઇંગ્લિશમાં લખાય સેલ. એ સાહેબ આ સેલ ને, સેલ એટલે હું ઓલો રિમોટમાં નાખવાના આવે ઈ સાહેબ? સેલ એટલે શું? તો રિમોટમાં નાખવાના આવે ઈ સાહેબ? ઈ સેલ, ઈ સાહેબ સેલ ની વાત કરો. આ જો આમાં રિમોટ છે. શું છે? રિમોટ છે. આ રિમોટમાં તમે આ સેલ કાઢી લીધો. આ સેલ કાઢી લીધો સાહેબ. આ સેલ ની આપણે તમે વાત કરવાના છીએ ને. હાસો બોલો, હાસો બોલો, હાસો બોલો તમે. ની વાત કરીને આવું બનાવવાનું. સેલ ની વાત કરી છે, આવું સેલ બનાવવાનું. એટલે નહીં મારા વાલા, આવો સેલ નથી બનાવવાનો. આપણે આપણા જીવ વિજ્ઞાનની વાત કરવાની છે. બરાબર છે. થેન્ક યુ નિત્યાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. તમે 9 માંથી 10 માર્ક લેવા, તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન, ધન્યવાદ. તો કે ભાઈ સજીવનો પાયાનો એકમ સેલ થાય ને સેલની આપણે વાત કરવાની છે. આજે સજીવનો પાયાનો એકમ કોષ થાય અને કોષની વાત કરવાની છે. કોષ શું છે? તો કે કોષ જે છે એક કોષીય આવે. પેલા તો સજીવનો પાયાનો એકમ શું છે? તો કે સજીવના પાયાનો એકમ. સજીવના પાયાનો એકમ શું થાય? તો કે સજીવના પાયાનો એકમ કોષ. શું છે? કોષ. ઓકે સર, ડન છે? તો કે હા સર, ડન છે. એકદમ ક્લિયર છે. તમે ભણાવો એટલે મોજે મોજ, તમે ભણાવો એટલે મોજે મોજ અને રોજે રોજ. ઓકે સર, સજીવના પાયાનો એકમ કોષ થાય એની તમે વાત કરી લીધી. બેહી ગયા, અમને તો આવડી ગયું. હવે સાહેબ સજીવના પાયાનો એકમ કોષ થાય અને એની કોષની વાત કરવાની છે. તો કોષની શું વાત કરશું? કોષની એવી તો વળી શું વાત કરશું કે જે અમને યાદ રહી જાય? તો કે સજીવ જે છે એક કોષીય હોય. સજીવ કેવું હોય? તો કે એક કોષીય હોય અને બહુકોષીય પણ હોય. એક કોષીય અને બહુકોષીય. બાયોલોજી થોડુંક જે છે તમારે યાદ રાખવું પડશે. બરાબર છે? એક કોષીય હોય ને બહુકોષીય. પણ આવશે મજા, આવશે મજા. લાગશે વાર, પણ આવશે મજા. સાહેબ એક કોષીયનું ઉદાહરણ આપું કે સમાજની અંદર રહેલા મારા વિદ્યાર્થીઓને એક કોષીયનું ઉદાહરણ શું? દેવાંશીબેન ચોટતું હોય તો બહાર નીકળીને આવી જાય. સર એસી નું રિમોટ છે ને? હા, એસી ના રિમોટ નો પાવર હતો, એ પાવર ક્યાં ગયો? એ ભાઈ પાવર ક્યાં ગયો? મેં ચડાવી દીધો તો ઘા ચડાવી દીધો ભાઈ. એસી હાલે જોઈએ તો જોવું છે. એસી હાલે હાલે. બરાબર છે? એસી હાલે તો ભલે હાલે, આપણે કઈ વાંધો છે નહીં. બરાબર છે? હાલવા દેવાનું. ઓકે. એક કોષીય સજીવનું નામ અમીબા. કોઈએ કીધું? પૃથ્વીભાઈ કીધું. અમીબા. કઈ બા? અમીબા. એની સિવાય તો હા સર, પેરામીશિયમ. એની પછી આવે? હા સર આવે ને, હા આવે મારા વાળા. શું આવે?
એમીબા, પેરામ્યુસિયમ અને પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમ શું આવે? અરે સર, મીઠા મધુ ને મીઠા મેહુલ આવેલું. હાઇડ્રા પણ આવે. હાઇડ્રા પણ આવે. કોક કે માનવ શરીર આવે. કોક કે માનવ શરીર આવે. એલા તું એલા ભાઈ એલા ભણવા માંડ મારો ભાઈ. માનવ શરીર છે એ બહુકોષીયમાં આવે. શેમાં આવશે? બહુકોષી. મેં સાહેબ હું ઈ જ કહેતો હતો. તમે પણ હું પણ હાલીની બાજુ. મને તમે એમ કહેશો હું ખોટા છીએ એમ. ચાલો માનવ એટલે માનવ શરીર આવે. આ એ કોષીય કેમ લખાણું? માનવ શરીર શું આવે? માનવ શરીર. એની પછી સાહેબ માનવ શરીર પછી શું આવે રે લોલ? વનસ્પતિ આવે. શું આવે? વનસ્પતિ. જીવતી પણ વાલિયા મને પતિ. વનસ્પતિ. વનસ્પતિ શું આવે? તો કે સાહેબ પ્રાણીઓ આવે. પ્રાણી સાહેબ માનવ એક પ્રાણી છે? તો કે હા સાહેબ પ્રાણી છે, પણ એનિમલ છે. આપણે વાત કરીએ છીએ ત્યારે માનવ શરીર, વનસ્પતિ ને પ્રાણી આવે. એકદમ સિરિયસ છે સર. સ્ક્રીન શોટ પાડવા દો ને. પાડી લો ને મારા વાલા. પાડી તમે કેવું મારા વાલા? ચલો એકદમ બરાબર છે. ઓકે સર. ચાલ બેટા સેલ્ફી લે લે લે. બહુ કોશી સજીવની વાત કરવાની. પેલા એક કોશી કરશું, પછી બહુ કોશી વાત કરશું. બહુ મજા આવે એવું ચેપ્ટર છે. તમને આનંદ આવશે. તમને આનંદ આવશે. હવે કોષની અંદર હોય શું? કોષની અંદર હોય શું? એના માટે મારે કોષ દોરવો પડશે. શું દોરવો પડશે? કોષ. હવે તમારા લોકોને એક હોમવર્ક છે. તમારા લોકો માટે એક હોમવર્ક છે. સાહેબ શું હોમવર્ક? આવું હેરાન કરો. તમારે એક હોમવર્ક છે કે મેં જાદુગર અમીબા મેં જાદુગર અમીબા જાદુગર અમીબા નો એક વિડીયો અપલોડ કરેલું છે. એ બધાએ જોવાનું છે. બધાએ જોવાનું છે. કેમ? કેમ કે કામનું છે એટલા માટે. કેમ? કેમ કે કામનું છે એટલા માટે. તો બધાએ જાદુગર અમીબાનો વિડીયો 100% જોવાનો છે. કમેન્ટ કરવાની છે. શું કરવાનું છે? કમેન્ટ કરવાની છે. શું કમેન્ટ કરશો? કમેન્ટ કરશો યસ સર. યસ સર. એચપી સર. ચાલો એક્સેપ્ટેડ સર. અમે જોઈ લીધો છે વિડીયો. એવો કમેન્ટ કરી દેવાનું છે કે યસ સર. સર તમે અત્યારે બતાવો ને. અત્યારે ન બતાડે ને મારા વાલા. તમારે યુટ્યુબમાં મફતમાં છે. એના પૈસા લાગશે નહીં. એ જોઈ લેવાનું હે ને મારા વાલા. ઓકે ચાલો. સર આ વ્યૂ માટે કરો છો? વ્યૂની જરૂર નથી. વ્યૂની જરૂર નથી. તમારા પ્રેમની જરૂર છે. પ્રેમ હોય તો જોઈ લેજો. નહીં તારી જોવો પડશે. કેમ કે કામની વસ્તુ છે. શું છે? કામની વસ્તુ છે. આવી સરસ મજાની જે છે એ મીઠા મધુર ને મીઠા મેહુલા રેલું. વચ્ચે જે છે કોષ કેન્દ્ર હોય. શું હોય? કોષની અંદર પેલા આવે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર શું આવે? કોષ કેન્દ્ર. ઓકે સર ક્લિયર છે. બારની તરફ શું આવે? તો કે કોષ દિવાલ. બારની બાજુ શું આવે? તો કે કોષ દિવાલ. એની આજુબાજુ જે છે એની આજુબાજુ કોષ રસ આવે. શું આવે? કોષ રસ. કોષ રસ ની અંદર શું હોય? પ્લાઝ્મા. શું હોય મારા વાલા? પ્લાઝ્મા હોય. ઓકે સર ક્લિયર છે. એની નજીક મારા વાલા તમારા દિલથી પણ નજીક જે છે એ કોઈ પિંક કલરની વસ્તુ રહેતી હોય તો તમને બહુ ગમે ને. એવું નથી. એની આજુબાજુ જે હોય એને કોષ રસ પટલ કહેવાય. આ શું છે? કોષ રસ પટલ. સાહેબ આ કોષ રસ પટલ નું કામ શું છે કે જો સાહેબ અમને બધું કઈ આવડતું નથી. મારા વાલા ચિંતા ન કરતા. એક એક વિષયને એટલું ડીપલી બનાવીશ કે તમને મજા આવી જશે. એક એક વિષયને એટલું ડીપલી બનાવીશ કે તમને મજા આવી જશે. અત્યાર સુધી કેમ લાગ્યું? એકવાર મેસેજ કરી દો કે હા સર મોજ આવી ગઈ. હા સર મોજ આવી ગઈ છે. અને અત્યારે બહુ મજા આવે છે. હા બહુ મજા આવે છે. કાવ્યાબેન ચોટતું હોય તો મારા વાલા તમે જે છે એ તમારા જિંદગીની અંદર જે છે એ શું કરો? તો કે થોડુંક જે છે એ ઓકે સર ક્લિયર છે. હા સર ક્લિયર છે. સર તમે ભણાવો એટલે મોજ બહુ આવે. ખુશીબેન મોજ આવે. આસ્થાબેન કે તો બાકી બધા નથી આવતું. કહી દે આવે છે. કહી દે આવે છે મારા વાલા. ઓકે સર ક્લિયર છે. આવે છે ને બહુ આવે છે. યસ આવે છે. શાનો તારે? એનો તારે શરૂ કરીએ આપણું ગુનગુનારે 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 ગાના રે દમદાર મુસ્કાયા રે હમને भी आजमाया रे
આંસુ કચુરન ચવા કે હમને ડકાર મારા રે. સજીવોનો પાયાનો એકમ શું થાય? બધા કમેન્ટમાં લખશે કે સજીવનો પાયાનો એકમ સાહેબ જગથી જુદેરી એની જાત રે. કોસ આવશે રે એનો જવાબ રે. ચાલ, સરસ મજાનો આ ફોટો છે, એને ખાલી જોવાની મોજ કરવાની. સરસ મજાનો ફોટો છે, એને જોવાની મોજ કરવાની. આપણે શું શું ભણશું, આપણે આ ચેપ્ટરની અંદર શું શું ભણશું એની સરસ મજાની વાત કરી છે કે આપણે આ ચેપ્ટરની અંદર સજીવ શાનો બનેલો છે. સજીવ શાનો બનેલો છે તો કે કોષનો બનેલો છે. કોષનું બંધારણ કેવું હોય એ જોશું. કોષ રસ પટલ જોશું, કોષ દિવાલ જોશું, કોષ કેન્દ્ર જોશું, કોષ રસ જોશું, કોષી અંગિકા જોશું, પછી આપણે ચેપ્ટરનો ધ એન્ડ કરશું. શું કરશું? ધ એન્ડ. એટલે ધ એન્ડ કરશું. શું કરે છે? ધ એન્ડ કરી દઈશું. બરાબર સર, યુટ્યુબમાં જાદુગર અમીબામાં ફેસબુકમાં લખવાનું હોય જ ને, લખવાનું તો જ કીધું હોય ને શ્રદ્ધાબેન. સરદાર છે કે સરદાર? સરદાર. ઓકે, પૃથ્વી સરદાર. સોરી સોરી મારા વાલા, સોરી ભાઈ. સાહેબનો પયાનો નો કેમ કોષ શું બોલે છે ભૂમિબેન? કઈ સમજણ નહીં. ભૂમિબેન શું બોલે કે ખબર ન પડી યાર. ચાલો છોડો, જે હોય આપણે આગળ વધીએ. કોષ 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 ડિલીટ મારી દીધું. ચાલો છોડો छोड़ो कल की बात है, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नई कहानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. ચાલો મારા વાલા, 5 લીટર મેકલાવું મારા વાલા, 5 લીટર મેકલાવું મારા વાલા. 5 લીટર નથી મેકલાવું સર, સાની મહિના ભણાવવા આવી, સાની મહિના ભણાવવા આવી એટલે બહુ બહુ સર ખોટા ખ્યાલ બંધ કરી દીધું. તો કે 1906 ની અંદર, અહીંયા ઓલું નથી આપ્યું પણ હું તમને કહી દઉં છું કે મારા વાલા 1906 ની અંદર, ક્યારે? 1906 ની અંદર જ્યારે ઘટમાં ઘોડા થનગનતા હતા અને આતંક મીડિયા પાક, ત્યારે 1906 ની અંદર એ એક વૈજ્ઞાનિક આવ્યો જેનું નામ હતું રોબર્ટ હુક. હુક્કા માર માર માર, ઈ હુક્કા મારો ઓ સાહેબ યાસે નહીં મારા વાલા, આ તો એની સરનેમ છે, આ તો એની સરનેમ છે રોબર્ટ હુક. શું છે નામ? રોબર્ટ હુક. કોષની શોધ કોણે કરી હતી? આવા પ્રશ્ન પૂછાય તો આ માણસનું નામ યાદ રાખવાનું. આ માણસનું શું યાદ રાખવાનું? નામ. શું હતું નામ? રોબર્ટ હુક. ઓકે સર, ક્લિયર છે સર? ક્લિયર છે સર, ક્લિયર છે. કોષને, કોષ શબ્દ લેટિન શબ્દમાં સેલ્યુલા, સેલ્યુલામાંથી મળ્યો. એટલે તમને એમ પૂછે કે લેટિન ભાષામાંથી કોષ શબ્દ ક્યાંથી મળ્યો, તો કે સેલ્યુલા નામમાંથી મળ્યો, જેનો અર્થ નાનો ઓરડો થાય. નાનો સ્મોલ સ્મોલ ઓરડો રે લોલ. સાહેબ આપણો ઓરડો બને એની અંદર પાયાનો એકમ શું હોય? એટલે આવો પ્રશ્ન ઘણીવાર પૂછાય છે કે ઘરનો પાયાનો એકમ શું થાય? ઘરનો પાયાનો એકમ શું થાય? કોઈ કહેશે? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર કેવું? સૂક્ષ્મદર્શક યંત્રમાં બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કરતા તેને મધપુડા જેવું બતાવવાનું. કેની જેવું? આ મધપુડા જેવું. આ શું છે? તો કે બૂચ છે. તમારે કોઈ બૂચ મારવાનું નહીં, બરાબર છે? તમારે કોઈ બૂચ મારવાનું નહીં. ઓકે સર, ક્લિયર છે સર. ક્યાં નંબર ઉપરથી? ક્યાં નંબર ઉપર? તો 86 86 20 એવો સમથિંગ એક નંબર છે, બરાબર? મને પાકો તો યાદ નથી પણ આવો એક નંબર છે. 86 86 20 સમથિંગ એક નંબર છે. 86 20 86 20 18 કે એવું કંઈક સમથિંગ છે. તમે જોઈ લેજો ને, એપ્લિકેશન ઉપર હશે હો ને. આ ખૂબ જ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન જીવ વિજ્ઞાનમાં, ઇતિહાસમાં ખૂબ અગત્યનું હતું. ઓકે સર, ક્લિયર છે. રોબર્ટ હુકે જે છે જે જોયું એ સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો જોયા અને આ એકમો માટે આજ સુધી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થાય છે. એટલે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે મદદ કરી હતી, એ અત્યાર સુધી આપણને મદદ ચાલી રહી છે. તો થેન્ક યુ રોબર્ટ હુક ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ મારા વાલા, તમે કોષની શોધ કરી હતી. ચાલો એને પ્રેમથી આપણે બોલાવી દીધા. હવે આવું છે ને, આવું અહીંયા આ જે છે નાના નાના શું છે? તો કે કોષ છે. શું છે? કોષ. ધારો કે નાના નાના કોષ છે. આવું ક્યાં જોવા મળે? તો કે પૂંઠાની અંદર. તમને ખબર હોય તો પૂંઠામાં આવું હોય. પૂંઠાની અંદર આવું નાના નાના જે છે એ શબ્દ હોય. હા બસ આવ્યું છે બેને જે નંબર મેં એવું જ કહે છે. સોરી, હું હમણાં જ જોઈન થઈ, કાંઈ વાંધો નહીં.
પાંચમું ચેપ્ટર શરૂ છું. ચાલો, ઓકે, ક્લિયર છે. સ્ક્રીનશોટ લેવો છો? લઈ લો. ચાલો, સજીવ શાનો બને? સ્ક્રીનશોટમાં હું આવું કઈ વાંધો નહીં, કેમ કે તમારે કઈ હું કઈ તમારા દુશ્મન નથી. ડુંગળીના છાલના કોષમાં આસ્થાપન એટલે ડુંગળીનો એક પ્રયોગ છે. કેવી રીતે કરવાનો? તો પ્રયોગ કેવું કીધું છે કે હેતુ એવો કે ડુંગળીના છાશમાં કોષનું જે છે હંગામી ધોરણે આસ્થાપન એટલે જોવું કે વ્યવસ્થાપન કઈ રીતે છે. સાધનો કયા હતા? તો કે ચીપિયો હતો. ચીપિયા વડે જે છે ડુંગળી તો જોઈ ને બધાએ, કે મારે જેમ નથી ખાતા, મેં તો જોઈ લીધો ખરી. ડુંગળી છે એના ફોલો એટલે એમાંથી એક નાનો એવો પાતો, એક જે છે સરસ ડુંગળી કાઢી લેવાની અને એને વોચ ગ્લાસની અંદર મેકી દેવાની, કવર સ્લીપ લગાડી દેવાની. પીછી સૂક્ષ્મદર્શક યંત્ર આયોડીન છે એ અભિરંજક તરીકે વર્ક કરશે. હવે આયોડીન કેવી રીતે વર્ક કરશે, કેવી રીતે કલર બદલાશે આયોડીન નાખવાથી, એની ચર્ચા આપણે આગળ કરીશું. કેવી રીતે તૈયારી કરવી? તો કે ડુંગળીના કદનો એક નાનો ટુકડો તૈયાર કરો, તેમાંથી ચીપિયાની મદદથી સપાટીમાંથી પાતો પડ લ્યો. આ પાતા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં નાખો. કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકો, તેના પર ડુંગળીનો પડદો મૂકો. પીછી વડે આ પડદાને સીધું કરો. ત્યાર પછી આયોડીનનું અભિરંજક એક ટીપું નાખો. તેના પર સોયની મદદથી કવર સ્લીપ એ રીતે ઢાંકો જેથી હવાના પરપોટા ન રહે. તૈયાર થયેલા આસ્થાપન એટલે જે તૈયાર થયું છે વ્યવસ્થાપન છે સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોવો, 10x વડે જોવો અને વધુ ક્ષમતા હોય તો 45 કે 50x વડે જોવો. અહીંયા આપણને મફતમાં કોઈ પણ જાતના ખર્ચા વગર સરસ મજાનું અહીંયા પિક્ચર આપી દીધું છે, ત્યાં જોઈ લેવાય, ખોટા નખરા કરાય નહીં. સીધું આપણને જે છે એ આપી દીધું છે. સર મારે એક્ઝામનું અપડેટ બતાવતા નથી, તો નહીં બતાવે તો કાંઈ વાંધો નહીં, ફોન કરી દેવાનો. પીડીએફ આપશો? હા આપીશ. બરાબર. અહીંયા જે છે આ ડુંગળીનો કોષ છે. શું છે? ડુંગળીનો કોષ. અહીંયા વચ્ચે તમને જે લાલ કલરનું બતાય છે, અહીંયા વચ્ચે જે લાલ કલરનું બતાય છે ને કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવાય મારા વાલા? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર કહેવાય છે. શું કહેવાય છે? કોષ કેન્દ્ર. આજુબાજુ તમને જે બ્લેક કલરની લાઈન બતાય છે, આ બધી બ્લેક કલરની લાઈન છે એ શું છે? તો કે કોષ દિવાલ. એને શું કહેવાય છે? કોષ દિવાલ. અને અહીંયા જે તમને આ જે ખાલી જગ્યા બતાય છે કોષ રસ. શું છે? કોષ રસ. અરે સાહેબ મોજે મોજ, રોજે રોજ. મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. કોષ દિવાલ, કોષ કેન્દ્ર. બરાબર છે? હા હા. જાનવીબેન, હવે તમે 10 વાર પૂછશો કે 50 વાર પૂછશો? બધું જ લખજો હો ને બેન. તારા કેટલા સ્ટાન્ડર્ડનું છે? 10માનું? નથી, 9માનું છે. ગઈ. બરાબર છે? ઓકે ચાલો. ચાલો સરસ છે ભાઈ. એ સાહેબ મને આવડી ગયું, એ સાહેબ મને આવડી ગયું. થોડો ખીજાવ તો મૂંઝાવ નહીં, તમે ઘરના છો એટલે તમને ખીજાય. બહારના થોડું ખીજાવા જાય. એટલે અવલોકન. કોકે મને પૂછાય તમારે કેટલા છોકરાઓ છે? મેં કીધું કે 5000. હંગામી સ્લાઇડમાં નાના નાના મોટા મોટા ખાના સ્વરૂપે કોષ રચના જોવા મળે છે. તમે બધા મારા વિદ્યાર્થી કહેવાય ને એટલે હંગામી સ્લાઇડમાં નાના નાના સ્વરૂપે આ જે બતાવે ને આ ખાના, નાના નાના ખાના ન બતાવે એ ઘણા બધા હોય. બધી જ સંરચના જે છે એક સરખી જોવા મળે. બધી સંરચના સરખી નથી જોવા મળે, અલગ અલગ આવરણ હોય. ડુંગળીના કોષ એક સમાન સંરચના ધરાવે છે. ઓકે, ભલે ધરાવતા. ડુંગળીના આકાર જે છે કોઈ સંબંધ લેતો નથી. ડુંગળીનો આકાર તો કેવો હોય? આવો. ડુંગળીનો આકાર કેવો હોય? આવો હોય. એની સ્લાઇડનો આકાર કેવો છે? અલગ છે. એટલે ડુંગળીના બાહ્ય આકાર જેવું અંદર હોય નહીં. એટલે આમાં થાય કેવું ખબર? આમાં થાય કેવું, જેવું હોય એવું આવે અને નહીં જેવું આવે એવું બતાય નહીં. બરાબર છે? ઘણા માણસ જે છે ફરી જાય ને, ઘણા માણસ ફરી જાય. બોલ્યા ફરે, વાણી ફરે, વાહ ફરે, વાદળ ફરે, ફરે હવાના નીર. સિદ્ધાર્થભાઈ 9મા ધોરણ કીધું હોય કેટલી વાર કેવું? ઓકે ઓકે. 10 વાર કહું તોય ન સમજાય અમુક લોકોને. અમુક લોકોને 10 વાર કહું તોય નહીં સમજાય, એવું છે બધું. ચાલો, એક કોષીય અને બહુકોષીય સજીવની માહિતી આપું. હમણાં જ આપી માઇક્રોસ્કોપની શોધ પછી જાણવા મળ્યું કે એક કોષ સમગ્ર સજીવનું નિર્માણ કરી શકાય. હા, કરી શકાય. એક કોષીય સજીવમાં શું હતું કે બેક્ટેરિયા, કોલિડોમોનસ, અમીબા અને પેરામીશિયમ. આ નામ યાદ રાખવા. આ નામ યાદ રાખવા. આ નામ યાદ રાખવા. કયા? તો કે અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા અને ક્લાઇમિડિયમ. બહુકોષીય સજીવમાં નામ શું આવે? તો કે યીસ્ટ સિવાયની ફૂગ. યીસ્ટ સિવાયની ફૂગ બધી આવે. વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. એક કોષીય સજીવ એટલે બધા કાર્ય પોતાની રીતે જ કરે, બહારથી કરે નહીં. વિભાજન દ્વારા જૈવિક સંસિક્ત સર્જે છે. વિભાજન દ્વારા પોતાની જેવી રીતે સંતતિ સર્જે. સંતતિ એટલે શું? તો કે વારસદાર ને એક કોષમાંથી બીજો કોષ છૂટો પડે તો બેને જે છે એક અલગ રીતે વર્તશે. એક કોષી સજીવ અલગ રીતે વર્તશે. બહુકોષી એક કોષી સજીવમાં અમીબા હોય, અમીબાના 2 વિભાગ પડ્યા તો અમીબા જે છે એ 2 અમીબા પોતપોતાની રીતે જીવશે, કે ભાગીદારી કરશે
નહીં. એટલે વિભાજન દ્વારા જે છે એ પોતાની સંતતિ સર્જે અને સંતતિ દ્વારા જે છે એ મારા વાલા શું કરશે? સંતતિ દ્વારા શું કરશે? તો કે સર્જન થશે. સંતતિ દ્વારા સર્જન થશે. ભણવામાં ધ્યાન આપો ને ત્યારે બધાને ધીમું કરી દે. એક જ સજીવના શરીરમાં ઘણા બધા કોષો ભેગા મળીને જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી કે અંગ કે તેની રચના થાય છે. એટલે એક જ સજીવના શરીરમાં શું થાય? તો કે ઘણા બધા કોષો ભેગા થાય. તેનાથી શું થાય? તો કે પેશી કે અંગની રચના થાય છે. દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાં નિર્માણ પામે છે. ઓકે સર, ક્લિયર છે? દરેક બહુકોષીય શું છે? તો કે એનું એક જ કોષમાં નિર્માણ પામે છે. એટલે એક જ કોષ હોય, એનાથી વધારે હોય નહીં. ઓકે સર, ક્લિયર છે? દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. એટલે કોષ વિભાજન દ્વારા શું થાય? તો કે દરેક એક જ પ્રકારના કોષનું નિર્માણ થાય છે. આ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષમાંથી ઉદ્ભવે છે. એટલે પૂર્વ અસ્તિત્વવાળા એટલે કે જેવું પહેલા અસ્તિત્વ હતું એવું ને એવું અત્યારે અસ્તિત્વ છે એની જેવા વર્તે છે. પેન્ટેડ વાળો કોણ છે? પેન્ટેડ વાળો, હુ ઇઝ ધી પેન્ટેડ વાળો? ચાલો એને રિમૂવ કરી દો. પેન્ટેડ વાળો કોણ છે ભાઈ? શું નામ છે તારું? અનમ્યુટ કરતો બેટા. પેન્ટેડ વાળા છે ઈ કોણ છે? કોણ છે પેન્ટેડ ના નામે આવ્યું? આપણી કંપની કોઈ ખોલી નથી. આપણી કંપની કોઈ ખોલી છે? કોઈ નથી? ચાલો અત્યારે રિમૂવ કરી દઈએ. યસ સર, પેન્ટેડ ગાટો બોલે. અરે કરી દઉં. સર તમે સીધી વાંચી લો છો, ડીપમાં થોડું ધ્યાન રાખીને સમજાવો. આ કોણ છે? ગીગાબાઈટ. હુ ઇઝ ધીસ? ઈ કેમ એવું કહી શકે કે હું સરખું નથી બનાવ્યું? સર નવમી સ્લાઇડ એટલે શું કરું તો? એટલે આ ગીગાબાઈટ આવી જાય નવા આવીને કેમ એમ બધા કે તમે સીધું વાંચી જાવ છો, ડીપમાં નથી ભણાવતા? તું પેલા ભણતો ખરી મારા વાલા? આ ભણાવતા પેલા એક ક્વેશ્ચન બહુકોષીય ભણાવતા પેલા ત્યાં ભણ્યું તું ક્યારે આવ્યો? ઈ તો જો હાલી નીકળાશો. આ એટલું બધું ભણાવ્યું ત્યારે ક્યાં હતો તું? હે મારા વાલા? આ બધું તમારે હેઠું કરવાનું મારે? આ બધું સજીવનો પાયા એકમ ને બધું મેં ભણાવ્યું હતું ત્યારે તો ક્યાં હતો ગીગાબાઈટ વાળા? હે બરાબર? આ બધું જે છે ભણાવ્યું હતું ત્યારે તમે ક્યાં હતા મારા વાલા? ભણાવતા હતા તો ખરી, બરાબર ને? તો એ પછી પણ આ બધું ભણાવતા હતા મારા વાલા. તમારે ધ્યાન રાખવાનું ને બટા યાર. કોઈની વિશે કહેતા પહેલા તમારે વિચારવું જોઈએ કે શું તમે બોલો છો. મેં એક ક્વેશ્ચન બહુકોષીય ઓલરેડી ભણાવી દીધું ને. આ તો રિવિઝન ચાલે છે. શું ચાલે છે? રિવિઝન ચાલે છે ને. તો રિવિઝનમાં તો વાંચવાનું છે ને મારા વાલા. એકવાર સમજાવી દીધું, બરાબર? હવે ઘણા કે હંગામી સ્લાઇડ. હંગામી સ્લાઇડ એટલે શું? તો કે એક કરતા વધારે વ્યવસ્થિત રીતે ન હોય, એક કરતા વધારે સ્લાઇડ બનાવવામાં આવે એને હંગામી સ્લાઇડ કહેવાય. એટલે શું લખી શકું? તો કે એક કરતા વધારે, એક કરતા વધારે, એક કરતા વધારે તાત્કાલિક, એક કરતા વધારે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવતું સ્લાઇડ શું કહેવામાં આવે છે? એક કરતા વધારે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવતી સ્લાઇડને શું કહેવામાં આવે છે મારા વાલા? હંગામી સ્લાઇડ કહેવામાં આવે છે. હંગામી સ્લાઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? હંગામી સ્લાઇડ કહેવામાં આવે છે. બરાબર છે? ઓકે. ડન છે? બધા કોષ તો પૂર્વ અસ્તિત્વ હોય છે. તો હા, પૂર્વ અસ્તિત્વ ધરાવતા તો જ કોષ બને, નહીં તો ન બને. હવે માનવ શરીરમાં કયા કયા કોષ? આવો પ્રશ્ન પૂછાય. માનવ શરીરમાં કયા કયા કોષો એવું પૂછાય. તો કોઈ કહેશે કે આમાં નામ કહેશે? કોઈ નામ આવડે છે? શું કહેવાય? આનું નામ બધાને આવડતું છે, આનું નામ બધાને આવડતું છે, આનું નામ કદાચ આવડતું હોય. બોલો બોલો કોને શું કહેવાય? એટલે એ આ બધું કેમ નીચે આવી ગયું? એ ભાઈ પોલ ખુલી ગયું. બોલો બોલો ચાલો. બરાબર છે. શુક્રકોષ. શું કહેવાય? શુક્રકોષ. એનું નામ ખબર છે? ચાલો બધાને. શુક્રકોષ. એનું નામ બોલો. એનું નામ બોલો બધા. કોઈ એમ કે છે ને સાહેબ કેવું ભણાવે છે તમને જોઈ લ્યો. એનું નામ બોલો. એનું નામ બોલો. એનું નામ બોલો. ભૂમિબેન, પૃથ્વીભાઈ. બરાબર છે? શું છે એનું નામ? શું નામ છે? શું નામ છે? અંડકોષ. શું નામ છે? અંડકોષ.
અંડકોષ. આનું નામ શું છે? બી નું નામ શું છે? કયો બી નું નામ શું છે? બોલો, બી નું નામ શું છે? બી નું નામ શું છે? મેદકોષ. શું કહેવાય? મેદકોષ. બરાબર ને? કદાચ મેદકોષ જ છે, પછી આઈડિયા નથી શું છે, જોઈ લઈએ એકવાર, વેરીફાઈ કરી લઈએ. અરેખીય સ્નાયુ છે. ઓ વાહ, નવું આવ્યું. અરેખીય સ્નાયુ, અરેખીય સ્નાયુ નવું આવ્યું. જો આ શીખવા મળ્યું આપણને, આ શીખવા મળ્યું. સી નું નામ તો બધાને આવડતું છે ને. સી શું છે? સી શું છે? વોટ ઇઝ સી? સી શું છે? બોલો, બોલો ભાઈ. સરસ સરસ. ચેતાકોષ. શું છે? ચેતાકોષ. ચેતાકોષ. ઓકે ચાલો. ડી, ડી શું છે? ડી કોઈ કહેશે? ડી શું છે? ડી, ડી શું છે? બ્લડ સેલ. શું છે? બ્લડ સેલ એટલે રક્તકણો. એફ શું છે? એફ, એફ શું છે? એફ, એફ કે છે કોઈ? એફ, એફ શું છે? અમીબા નથી, અમીબા નથી, અમીબા નથી, અમીબા નથી, અમીબા નથી. શું છે? કોઈ કહેશે? કોઈ કહેશે? કોઈ કહેશે? જી, જી કોઈ કહેશે? જી, જી કોઈ કહેશે? જી. હા, અસ્થિર કોષો કદાચ કહીએ કે સાચી વાત છે. અસ્થિર કોષો પ્રિન્સિપલ. ચાલો વિચારીએ. ચાલો શું આવે? હા ભાઈ, અસ્થિ કોષો. વાહ, એકદમ સાચું, એકદમ સાચું. ચાલો આપણે જે વિચારતા હતા એ જ છે, અસ્થિ કોષો. અને જી તો ખબર જ છે બધાને. જી તો ખબર જ છે. સરસ મજાનું શરીર વધે, સરસ મજાનું શરીર વધે તો શું થાય? સરસ મજાનું એટલે આને અંડકોષ નો કહેવાય. આ ઓ માય ગોડ, ઓ માય ગોડ, મોટી ભૂલ થઈ ગઈ. આ અંડકોષ છે. આવું થાય. ઓળખવામાં ભૂલ થઈ છે મારી, ઓળખવામાં ભૂલ થઈ ગઈ. એ બદલ હું તમારા સૌની માફી માંગુ છું ભાઈ. ઓળખવામાં ભૂલ થઈ ગઈ ભાઈ. આમ આ મેદકોષ. આવું થાય. આવો લોસો મરાઈ જાય ક્યારેક. બોલો જો. આ ઓળખવામાં ભૂલ થઈ ગઈ. શું થઈ ગઈ? ઓળખવામાં ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલ્યા કરે જીવનમાં મારા વાલા. હું તમારી સૌની માફી માંગુ છું. કેમ કે ઓલા ભાઈ કોણ હતા? એની ઈ કોણ છે? એ તમે હરખું નથી ભણાવતા. એ ભાઈની આપણે માફી માંગીએ છીએ, બરાબર છે? કેમ કે એ બધાને તો ખોટું લાગી જાય પછી. તો શું કરવું મારે? ઓકે સર, ક્લિયર છે, ક્લિયર છે સાહેબ. આ બધા નામ પૂછાય આવડે? આવડે. ફરીવાર, ફરીવાર. મેદકોષ, અરેખીય સ્નાયુ કોષ, ચેતાકોષો, બ્લડ સેલ, શુક્રકોષ, અસ્થિકોષ અને અંડકોષ. એ બી સી ડી ઈ એફ જી. મેદકોષ, અરેખીય કોષ, ચેતાકોષ, રક્તકોણ, શુક્રકોષ, અસ્થિકોષ ને અંડકોષ. કેમ રાજ્ય રચી લખાય? તો કે મે અ ચે, મે અ ચે, ર સુ અ અમ. મે અ ચે, ર સુ અ અમ. મે અ ચે, રસુ હું અમ. મે અ ચે, રસુ અમ. મે અ ચે, રસુ અમ. આમાં સમજાવજો કે હતું જ નહીં ગઢવીભાઈ. અને આ મેદકોષ છે, આ અરેખીય કોષ છે, આ ચેતાકોષ છે. પછી આ શું છે? તો કે રક્તકોણ છે, આ શુક્રકોષ છે, અસ્થિકોષ છે, અંડકોષ છે. યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? યાદ રાખવાનું છે. આટલા કોષો આપણા શરીરની અંદર આવેલા એની વાત કરી છે. આટલા કોષો આપણા શરીરમાં આવ્યા. હવે એમાં એક કોષ છે એ નું આવેલું હોય. આ સ્ત્રીમાં છે ને, સ્ત્રીની અંદર આ કોષનું હોય અને પુરુષની અંદર આ કોષનું હોય. પુરુષની અંદર આ કોષનું હોય. બસ આટલો ફેર હોય. બાકી બધામાં ઓલમોસ્ટ બધા કોષો હોય. ચાલો ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે. આ ખાલી તમને મજા આવવા માટે, એન્જોયમેન્ટ માટે હતું. આમાં કઈ એવું કઈ ખાસ નહોતું કે જે સમજી ન શકાય. સજીવોમાં કાર્યની વહેંચણી કેવી રીતે થાય? તો કે એક કોષીય સજીવમાં શ્રમ વિભાજન કેવી રીતે? એક કોષીય સજીવમાં બધું કામ કોણ કરે? તો કે સજીવ જ કરે. તો એક કોષીય સજીવ હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક પેશી, અંગ, તંત્ર કે સ્વરૂપ હોતા નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોશિકા અંગિકા, કોષીય અંગિકા હોય છે. એક કોષીય સજીવમાં કાર્ય કરવા માટે કઈ અંગિકા હોય છે? તો કે કોષીય અંગિકા હોય છે. કઈ અંગિકા હોય છે? કોષીય અંગિકા હોય છે. ઓકે સર ક્લિયર છે. ઓકે સર ક્લિયર છે. શું હોય? તો કે કોષીય અંગિકા. એની સિવાય તો કે કોષમાં ચોક્કસ કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે ચોક્કસ કાર્ય શેના દ્વારા થાય? અંગિકા દ્વારા.
શેના દ્વારા થાય છે? અંગીરા દ્વારા. એટલે કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ થાય, અન્નકણોનું પાચન થાય, કોષમાંથી ઉચ્ચક દ્રવ્ય દૂર કરાય વગેરે જેવી ઘટનાઓ બને છે. તો એક કોષીય સજીવનું શ્રમ વિભાજન કંઈક આવી રીતે થઈ શકે. જો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.